નર્મદા જિલ્લાના રાજપીપળા કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન બેઠક બની આક્રમક। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ અધિકારીઓનો ઉધડો લીધો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને તો સાંસદ મનસુખ વસાવાએ વિચિત્ર પ્રાણી ગણાવી દીધા। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કોઈને કોઈ બહાના કરીને વિકાસના કામો અટકાવતા હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ અધિકારીઓને પોતાની માનસિકતા બદલવાની પણ સૂચના આપી દીધી। मैं ये ज बात करी कि खास करीने फॉरेस्ट विभागમાં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા પ્રોજેક્ટો બન્યા અને જિલ્લાની અંદર ઘણા બધા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર રોડ રસ્તા બન્યા। ભૂતકાળની અંદર ત્યારે રસ્તા બન્યા, પુલો બન્યા, ત્યારે આવું રીતના રોકટોક કોઈ નથી કરી। ને હમણાં બંને વિભાગના ડીએફઓ, સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને ત્યારે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે। તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર આ ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે, પણ ક્રેક મગજના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ લોકોની વાતને સમજતા નથી, લોકોના પ્રશ્નો છે એ સમજતા નથી। આજે મેં ભારે મારી રીતના મારા દાબીને કીધું ભાઈ। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો। સંકલન બેઠકમાં વારંવારની રજૂઆત છતાં પણ અધિકારીઓ કામ ન કરતા હોવાનો અને ફક્ત ટાઈમપાસ કરવામાં જ રસ હોય તેવો આરોપ લગાવ્યો। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ માયબાપ હોય તેવું વર્તન કરતા હોવાનો આરોપ લગાવીને ચેતર વસાવાએ કડક ભાષામાં જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી। સંકલન સમિતિમાં સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી કે ધારાસભ્ય શ્રીઓ કોઈ પણ પ્રશ્ન મૂકે છે તો એ જિલ્લાના લોકોના હિતના પ્રશ્નો હોય છે। જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે। આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે। ઘણી જગ્યાએ રોડના કામો પેન્ડિંગ બંધ છે। જંગલ ખાતાવાળા એક બાજુ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેતા હોય છે અને લોકોના જે જૂના રોડ છે એને પણ બનાવવા દેવામાં નથી આવતો। તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતે માય બાપ હોય એવું વર્તન કરતા હોય છે, પણ અહીંયા અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે પણ અધિકારી આદિવાસી વિરોધી માનસિકતા બતાવશે એવા અધિકારીઓ સામે અમે એ ભાષામાં વાત કરવા માટે પણ તૈયાર છે।